સુરતમાં ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે સરકાર ગ્રુપ દ્વારા પર્યાવરણ સંરક્ષણને સંદેશ આપતી અનોખી ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે। 551 કિલો ટીશ્યુ પેપર અને રિસાયકલ મટીરિયલમાંથી તૈયાર થયેલી 17 ફૂટ ઊંચી પ્રતિમાનું આકર્ષણનું કેન્દ્ર બનશે। છેલ્લા 20 વર્ષથી પર્યાવરણના જતન સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરતા સરકાર ગ્રુપ દ્વારા આ વર્ષે ખાસ પહેલ કરવામાં આવી છે। મુંબઈના 25 નિષ્ણાંત કારીગરોએ 251 કલાકની મહેનત બાદ વિશાળ ગણેશ પ્રતિમા તૈયાર કરી છે। પ્રતિમા બનાવવા માટે 300 કિલો ટીશ્યુ પેપર, 150 કિલો રિસાયકલ મટીરિયલ અને 50 કિલો લોખંડના સ્ટ્રક્ચર સહિત કુલ 551 કિલો સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વિસર્જન સમયે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આ પ્રતિમાના આગમનને લઈ 30 ઓગસ્ટે સાંજે 7 વાગે રામચોકથી ભવ્ય આગમન યાત્રા નીકળશે। ત્યારબાદ સિટી લાઇટ વિસ્તારમાં આઇકોનિક મોલની સામે તૈયાર કરવામાં આવેલા વિશાળ પંડાલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવશે। મંડપમાં ભક્તો દ્વારા દાન કરવામાં આવેલા 5 કિલો શુદ્ધ ચાંદીના ચરણ અને 1.5 કિલો ચાંદીના આશીર્વાદ આપતા હાથ વિશેષ આકર્ષણ રહેશે। ભક્તોએ તુલસીના બ્રીજ પ્રસાદી તરીકે આપવામાં આવશે તેમજ ગણેશજીની ચઢાવવામાં આવતા વસ્ત્રોમાંથી કપડાં બનાવી જરૂરિયાતમંદોને વિતરણ કરવાની પણ પહેલ કરવામાં આવી છે। ભક્તો માટે આરતીના સ્લોટનું ઓનલાઈન બુકિંગ કરવાની સુવિધા રાખવામાં આવી છે। ઉપરાંત સોશિયલ મીડિયા પર રોજ લાઈવ દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવશે। સિનિયર સિટીઝન, દિવ્યાંગ અને ગર્ભવતી મહિલાઓ માટે અલગ લાઇન સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। સરકાર ગણેશ ઉત્સવ દ્વારા હું આપ સૌને જણાવવા જઈ રહ્યો છું કે અમે ઇકો ફ્રેન્ડલી ટીશ્યુ પેપર બેઝની મૂર્તિ બનાવવા જઈ રહ્યા છે, જે ગુજરાતની સૌથી મોટી ઇકો ફ્રેન્ડલીની મૂર્તિ રહેશે 17 ફૂટની। એમાં જે મટીરિયલ યુઝ થવા જઈ રહ્યા છે એની હું આપ સૌને જાણ કરું છું માધ્યમથી કે ટીશ્યુ પેપર, પુઠ્ઠા, કાપડ અને લોખંડના ધાતુઓ 25 જેવા કુશળ કારીગરો મુંબઈથી આવશે ને એ આ મૂર્તિ બનાવવા જઈ રહ્યા છે। બીજા લોકોને હું અપીલ કરવા જઈ રહ્યો છું કે આપ સૌ બી આ પર્યાવરણને ધ્યાનમાં રાખી આપ સૌ બી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવાની શરૂઆત કરી કરો। 10 દિવસ બધા ધાર્મિક કાર્યક્રમો થશે, જેમાં અમારે ત્યાં ઓર્કેસ્ટ્રાથી આરતી થશે, ભજન થશે, જમવાની સુવિધાઓ થશે, ચેરિટી કરશું। અહીંયા દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ શું આવશે? આ વખતે દિવ્યાંગ બાળકો, ગર્ભવતી મહિલા અને જે સિનિયર સિટીઝન છે એ લોકોની એક અલગ લાઈન જ છે, જેમાં એ લોકો દર્શનાર્થી જેટલા બી છે એ સીધા મંડપમાં એ લાઈનથી ઘૂસી શકે। અમારે ત્યાં અમે આ વખતે 25,000 તુલસીના બીજોનું વિતરણ કરવામાં આવશે એઝ અ પ્રસાદ તરીકે સરકાર ગણેશ ઉત્સવ તરફથી।